રાજ્યમાં જે ખેડૂતો વીજળીના વિરોધમાં લડત લડી રહ્યા છે, દિવસે ને દિવસેમાં નવા વળાંક આવી રહ્યા છે. આપણે જોયું કે કચ્છના વાંઢિયાથી લઈને જે વીજ કંપનીઓનો જે વીજળીનો પ્રશ્ન છે તેને લઈને અત્યારે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકારે જાહેરાત કરી તેમ છતાં માંગ છે ક્યાંક ખેડૂતોને અસંતોષકારક લાગી રહી છે, એટલા માટે તે હજુ પણ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલન બાદ હવે સત્યાગ્રહ છાવણી છે તે મોરબીના જેતપર ખાતે બનાવવામાં આવી છે અને ત્યાંથી જ ખેડૂત સમિતિ દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મોરબીમાં MRC બેઠક મુદ્દે જેતપર ખેડૂત સમિતિએ મોટો દાવો કર્યો છે. બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં પરંતુ ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ દાવો કર્યો છે કે ગુજરાતની હાલની જે વીજ માંગ છે એના કરતા આરી ઉર્જા ઉત્પાદન વધુ છે. ખાનગી કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવામાં આવતી હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે વળતર નીતિ સેન્ટ્રલ ટેલિગ્રાફ એક્ટની જોગવાઈનું ઉલ્લંઘન કરતી હોવાનો ખેડૂત સમિતિ દાવો કરે છે. સાથે જ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેતીની જમીનને યોગ્ય બજાર કિંમત મુજબ સંપૂર્ણ વળતર અપાય. સાથે જ ઉર્જા વિભાગના પરિપત્રને ખેડૂતો દ્વારા અમાન્ય ગણવામાં આવ્યું છે અને જે દાવાઓ કરવામાં આવ્યા છે કે MRCની જે બેઠક છે તેમાં જનપ્રતિનિધિઓ જે હતા એ ભારતીય જનતા પાર્ટીના હતા, જે આખી MRCની જે બેઠકને લઈને જે દાવાઓ કરવામાં આવ્યા શું કહી રહ્યા છે નેહુલ અમૃતિયા તેના પર નજર કરીએ. જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. ગામની જમીન ગામની, નથી કોઈના બાપની. મોરબી કલેક્ટર સાહેબે તારીખ 18/7/2026ના રોજ કલેક્ટર કચેરીએ મિટિંગ હતી એવું અમને ન્યૂઝના માધ્યમથી જાણવા મળેલું એમ. અને આ મિટિંગમાં ખેડૂતોના કોઈ પણ પ્રતિનિધિ હાજર ન હતા, પરંતુ ભાજપના હોદ્દેદારો હાજર હતા એવું અમને લાગ્યું છે. અને વાત આપણે અત્યારે એ કરવાની છે કે માર્ચ 2025 સુધીના જે આંકડા છે એ હું તમારી સમક્ષ રાખું છું એમ કે ગુજરાતમાં જે વીજળીનું ઉત્પાદન છે ને એ 58.2 ગીગાવોટ હતું એમ, જેમાંથી RE ઉર્જા એટલે કે સોલાર અને પવનચક્કી દ્વારા જે વીજળીનું ઉત્પન્ન થાય તે 31.4 ગીગાવોટ અને કોલસાથી જે વીજળી ઉત્પન્ન થાય તે 16 ગીગાવોટ છે એટલે હતું એમ 2025 સુધીમાં. અને ગુજરાતમાં જે આપણે વીજળી ઉત્પન્ન થાય છે એમ એની સામે જે આપણે ગુજરાત રાજ્યની જે રિયલ ટાઈમ ઓપરેશન જે માંગ એટલે કે જે ડિમાન્ડ છે, જે વપરાશ છે ને એ 22 ગીગાવોટ છે. તમે વિચારો કે સૌર ઉર્જા એટલે કે આરી ઉર્જા જ આપણી પાસે 31.4 ગીગાવોટ હતી અને આપણી માંગણી એની સામે 22 ગીગાવોટ છે. તો કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન બંધ કરી દો ને તોય તમારે કહેવાય ને તો કે 9.4 ગીગાવોટ વધુ ઉત્પાદન છે ગુજરાતમાં. બરાબર, ગુજરાત બીજાને વેચી શકે એટલું 2025માં હતું. અને ગુજરાતમાં જે આ વીજળી ઉત્પન્ન કરવા માટે જે પ્રાઇવેટ કંપનીઓ છે એનો જે ભવિષ્યનો પ્લાનિંગ છે એ મુજબ 2026-27 સુધીમાં 97 ગીગાવોટ કરવાનો પ્લાનિંગ છે. 2034-35 સુધીમાં 183 ગીગાવોટ ગુજરાતમાં ઉત્પન્ન કરવાનો એનો પ્લાનિંગ છે. એટલે કે આમ જોઈને તો આપણે પહેલાં કીધું ને એમ કે 22 ગીગાવોટ આપણો વપરાશ છે ગુજરાતનો, એમાં બધું આવી જાય, ઇન્ડસ્ટ્રીયલથી માંડીને તમામ વપરાશ આવી ગયો એટલો છે. એની સામે જ આપણું ખાલી સૌર ઉર્જા અને પવનચક્કી ઉર્જા જ 31.4 ગીગાવોટ હતું એમ. એટલે કે 9.4 ગીગાવોટ આપણે જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરતા હતા. આરી એનર્જીની જો ખાલી વાત છે હો. અને ગુજરાતમાં જે એને આપણે જરૂરિયાત એના કરતાં વધુ ઉત્પાદન થાય એમ. અને ગુજરાતમાં જે આરી વીજળી ઉત્પન્ન થાય એમ એ પ્રાઇવેટ કંપનીઓના જે ભવિષ્યમાં કચ્છ અને જામનગરમાં જે ઉત્પન્ન કરવાની છે સોલાર અને પવનચક્કી દ્વારા એમ, તે વીજળી છે ને એ બીજા રાજ્યો અને બીજા દેશોમાં વેચવાની છે એમ. અને કંપનીએ આ સેવા નથી કરવાની, સમજો
આ એને પોતે વેપાર અને ધંધો કરવાની છે કંપની, અને પ્રાઇવેટ કંપની ધંધા માટે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોના ખેતરમાંથી આ વીજ લાઈનો નાખવાની છે. એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો, ખેતમજૂરો અને પશુઓના ભોગે બીજા રાજ્યો અને બીજા દેશોમાં વીજળી વેચીને પ્રાઇવેટ કંપનીઓએ ધંધો કરવાનો છે. અને એ ગુજરાતનો ખેડૂત આજે પણ નહીં ચલાવે અને કાલે પણ નહીં ચલાવે. એમ જે રાજ્યોમાં વીજળીની જરૂરિયાત હોય તે રાજ્યોમાં તમે આરી પાર્ક બનાવો, સોલાર અને પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરો એમ, અને તે રાજ્યોના લોકોને તમે વેચો અથવા તો આપો એમ, તો એ યોગ્ય ગણાય. જેથી કરીને વીજ લાઈન, અને એવી રીતે જો સરકાર કરે ને તો જે વીજ લાઈન જે નાખે છે ટ્રાન્સમિશન લાઈન, એના ખોટા ખર્ચા પણ ન થાય એમ. જે રાજ્યમાં જરૂર હોય ત્યાં જ તમે આરી પાર્ક બનાવો, વીજળી ઉત્પન્ન કરો ને એ રાજ્યને સપ્લાય કરો. તો આ ખાવડાથી ઠેઠ નાગપુર, ખાવડાથી ઠેઠ જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યમાં લાઈન લઈ જવા માટે ટ્રાન્સમિશન લાઈન ગુજરાતના ખેડૂતો જેની ફળદ્રુપ જમીનમાં ખેતી કરે ને 25 વર્ષ સુધી જોખમ વેઠવું પડે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુને, આ ન વેઠવું પડે. અને આ ખર્ચા પણ ટ્રાન્સમિશન લાઈનના હેવી હોય, ખર્ચા પણ ન થાય. એટલે જે રાજ્યને જરૂર હોય અહીંયા તમે આરી પાર્ક બનાવો. અને મોરબી જિલ્લા કલેક્ટર સાહેબે જણાવ્યું એમ કે સરકારશ્રીએ એક માગણી ખેડૂતોની સ્વીકારી છે. આનો જવાબ મોરબી જિલ્લાના તથા ગુજરાત જિલ્લાના ખેડૂતોએ, જે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર 4/7/2026ના રોજ ઉર્જા વિભાગે જે પરિપત્ર બહાર પાડેલો તે અમાન્ય છે તેવું લખીને કલેક્ટર સાહેબને 14/7/2026ના રોજ આવેદન પત્ર દેવા માટે મોરબી કલેક્ટર કચેરીએ ગયા હતા. એમાં પહેલી વાત તો કે MRC કમિટીમાં જે IBBIના વેલ્યુઅર દ્વારા જે વાણિજ્ય હેતુ માટે આ લાઈનનો હેતુ છે વાણિજ્ય છે, તો એ ખેતીલાયક જમીનમાં પણ લાઈન લઈ જાય છે. તે ખેતીલાયક જમીનને વાણિજ્ય જમીન ગણીને બરોબર બજાર કિંમત નક્કી કરશે કે નહીં, બરોબર, આની સ્પષ્ટતા નવા પરિપત્રમાં નથી. તથા બીજો પ્રશ્ન છે, MRC કમિટીમાં જે 3 વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી કરવાની છે, એમાંથી નીચા બે જે વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી થાય ને એ ધ્યાને લઈને બજાર કિંમત નક્કી કરવાની છે, બરોબર. એ સેન્ટ્રલ એક્ટ ટેલિગ્રાફ એક્ટ 1885ની જે મેન્ડેટરી જોગવાઈ છે 10D કે સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવું, તેનું ઉલ્લંઘન કરે છે. અને ગુજરાત સરકારે જે ઉર્જા વિભાગનો 1/3/2024નો જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ ટાવર માટે જે ટાવરનું ક્ષેત્રફળ એ માટે જંત્રીના 200% મળતા હતા, એ પરિપત્રમાં ઉલ્લેખ છે. તેની જગ્યાએ સરકારે બજારના 200% કરેલ છે. 85% વાળો પરિપત્ર તો 14/7/2017નો છે, તે પછી તો 1/3/2024નો આવી ગયો છે. એટલે 85%ની વાત જ નથી, 200% તો ઓલરેડી હતા જ 1/3/2024 પ્રમાણે. અને કોરિડોર માટે જે બજાર કિંમતના 30% વળતર આપવાની જે વાત કરે છે નવા પરિપત્રમાં, અને ખેડૂતોને જે નુકસાન થાય છે થાંભલો અને તાર આવવાથી તેની ભરપાઈ બજાર કિંમતના 30% દેવાથી ક્યારે પણ ન થાય. અને ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ થાંભલો અને તાર આવવાથી સંપૂર્ણ નુકસાનીનું ભરપાઈ થવું જોઈએ. એ બજાર કિંમતના 30% દેવાથી ન થતું હોવાથી એ કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન થાય છે. જ્યારે ખેડૂતોએ પોતાની માગણી કલેક્ટર સાહેબને જે 14/7/2026ના રોજ
લેખિતમાં આવેદનપત્ર સ્વરૂપે આપેલી હોય એમ. અને એમાં જે ઉર્જા વિભાગનો પરિપત્ર છે એ ખેડૂતોની માગણી મુજબ ન હતો, બરોબર. એટલે તો ખેડૂતો 14/7/2026 રોજ ગયા હતા કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે. એટલે કે એમાં જે ખેડૂતોની માગણી છે એ માગણી મુજબનો પરિપત્ર નથી, બરોબર, એ સાબિત થાય છે. આટલા દિવસ તો એવું લાગતું કે આ અભણ નેતાઓ ખેડૂતોને મજાક કરતા હતા, પણ આ છેલ્લા 2-4 દિવસથી આ કલેક્ટર સાહેબના સ્ટેટમેન્ટ ને પ્રેસ કોન્ફરન્સ જોઈને તો એવું લાગે કે હવે આ અધિકારીઓ ખેડૂતોને મજાક કરવા માંડ્યા છે. આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ચૂંટાયેલા મૂંગા નેતાઓને જડબા તોડ જવાબ આપવાના છે અને ગુજરાતના એક ગામડામાં 144 લગાવીને તાકાતથી એનો વિરોધ કરવાના છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.